નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશ્વની સૌથી સુંદર વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તમને એમ થશે કે ભાઈ વિશ્વની સૌથી સુંદર વસ્તુ કઈ? આજુબાજુવાળાના નામ ના આપતા, કેમ કે દરેકના મતે અલગ અલગ કંઈક સુંદર હશે. એવું નહીં, આખા વિશ્વમાં સૌથી સુંદર વસ્તુ એટલે પુષ્પ. આપણે આ વિશ્વની સૌથી સુંદર વસ્તુનો પુષ્પનો આજે અભ્યાસ કરવાનો છે. હા, આપણા માટે આકર્ષક છે, સુંદર વસ્તુ છે, પણ એ વનસ્પતિ માટે એ પ્રજનન અંગ છે, લિંગી પ્રજનન અંગ. આ વનસ્પતિ જ્યારે પુખ્ત બને, પરિપક્વ બને, ત્યારે એના ઉપર પુષ્પો સર્જાય છે. દાખલા તરીકે અહીંયા એક વનસ્પતિ મેં તમને બતાવી છે, પુખ્ત પરિપક્વ આખું ઘટાદાર વૃક્ષ બની ગયું. પછી એના ઉપર પુષ્પોનો ઉદ્ભવ થાય, પહેલેથી ન થાય. પછી એની શાખા ઉપરથી આવી, અમુક શાખા ઉપરથી આવા પુષ્પનો ઉદ્ભવ થાય. જે શાખા ઉપરથી પુષ્પનો ઉદ્ભવ થાય એને પ્રજનન શાખા કહેવાય. પ્રશ્ન એમ થાય કે આ પ્રજનન શાખા ઉપર પુષ્પનો ઉદ્ભવ કેવી રીતે થાય, આપણે સમજવાનું છે. ફરી એકવાર કહી દઉં, માની લો કે આ એક પ્રજનન શાખા છે. પ્રજનન શાખાના અગ્રભાગે, ટોચના ભાગે વર્ધનશીલ પેશી આવેલી છે, જેને પ્રરોહાગ્ર કહેવાય. એ વર્ધનશીલ પેશી એ પ્રરોહાગ્રનો ભાગ છે. એમાંથી એક લાંબો પાતળો અક્ષ સર્જાય છે, જેને પુષ્પીય અક્ષ કહેવાય છે. કેટલીક વનસ્પતિમાં આ પુષ્પીય અક્ષ સતત વિકાસ પામે, એકદમ લાંબો થઈ જાય, અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ગોઠવાય. અગ્રાભિવર્ધી ક્રમ, આગળની તરફ વૃદ્ધિ પામતો ક્રમ. અહીંયા પુષ્પની વૃદ્ધિ ધીરે ધીરે આગળની તરફ થાય છે. પહેલા પુષ્પનો ઉદ્ભવ સૌથી નીચે થાય, પછી એનાથી ઉપર આગળ, પછી એનાથી આગળ, પછી એનાથી આગળ, પછી એનાથી આગળ, આમ આગળની તરફ પુષ્પનો ઉદ્ભવ વૃદ્ધિ થતી જાય છે, એટલે એને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય. આજે અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ગોઠવાયેલા છે ને, એમાં સૌથી નીચેનું પુષ્પ સૌથી મોટું હોય. જો આ મોટું પુષ્પ, આ એના કરતાં નાનું, આ એના કરતાં નાનું, આ એના કરતાં નાનું, એના કરતાં નાનું, એના કરતાં નાનું. જેમ તમે આગળ જશો તો સૌથી ઉપર નાની નાની કલિકાઓ હશે. આવો જે પુષ્પની ગોઠવણી છે, પુષ્પીય અક્ષ ઉપર આવી જે પુષ્પની ગોઠવણી છે, એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય છે. અને આવો અપરિમિત પુષ્પ વિન્યાસ તમે ક્યાં જોઈ શકો? ગલતોરામાં અને ગરમાળામાં, ગુલમોહરમાં પણ તમે જોઈ શકો. આ ગલતોરો, ગરમાળો, પીળા રંગના પુષ્પ કદાચ તમે જોયા હોય તો એમાં આવો પુષ્પ વિન્યાસ છે. આપણી પુસ્તકમાં આકૃતિ પણ આપેલી છે. તો ઘણાની અંદર આ રીતે પુષ્પોનો ઉદ્ભવ થાય છે અને આવો પુષ્પ વિન્યાસ રચાય છે. જ્યારે કેટલાકની અંદર જો દેખાય છે બરાબર, ઓકે, કેટલાકની અંદર શું થાય છે? આ પ્રજનન શાખા, પ્રજનન શાખાનો આ પ્રરોહાગ્રનો ભાગ જ્યાં વર્ધનશીલ પેશી છે, એ પ્રરોહાગ્ર આવો પુષ્પીય અક્ષ નથી બનાવતો, પણ એની જગ્યાએ પ્રરોહાગ્ર ડાયરેક્ટ પુષ્પ બનાવે છે. મોટું સરસ પુષ્પ મેં દોર્યું છે, ડાયરેક્ટ પુષ્પ બનાવે છે. એટલે પ્રરોહાગ્ર પુષ્પીય અક્ષ નથી બનાવતો, પ્રરોહાગ્રમાંથી ડાયરેક્ટ આવું પુષ્પ બની જાય છે. અને પછી એના નીચેના ભાગેથી બીજા પુષ્પો સર્જાય છે, ઉપરથી નહીં. પછી જો એની નીચેથી આ પુષ્પ બન્યું, આ પુષ્પ બન્યું. હવે માની લો કે આ પ્રજનન શાખા છે, તો એનો જે પ્રરોહાગ્રનો ભાગ છે એ પાછું શામાં ફેરવાઈ જાય? પુષ્પમાં. અહીંયા પુષ્પીય અક્ષ નહીં બને, અને એની નીચેથી પાછા પુષ્પો સર્જાય. અહીંયા પણ આ પુષ્પ બન્યું, એની નીચેથી પુષ્પો સર્જાયા. એટલે અહીંયા પુષ્પો સર્જાય છે, પણ કયા ક્રમમાં? આનાથી ઊંધા ક્રમમાં. આમાં અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો સર્જાતા હતા. સૌથી નીચે જે પુષ્પ હતું એ મોટું હતું, વિકસિત હતું, અને ઉપર જતા આ પુષ્પનો વિકાસ ક્રમ ઘટતો જાય છે. અહીંયા ઊંધું છે, સૌથી ઉપરનું પુષ્પ મોટું, એની નીચેના પુષ્પ એના કરતાં નાના, એની નીચેના પુષ્પ એના કરતાં નાના. એટલે અહીંયા અગ્રાભિવર્ધી ક્રમ નથી, એનાથી ઊંધો ક્રમ છે, તલાભિવર્ધી ક્રમ. અને જ્યારે આ રીતે પ્રરોહાગ્ર ડાયરેક્ટ પુષ્પમાં ફેરવાઈ જાય અને તલાભિવર્ધી ક્રમમાં પુષ્પો ગોઠવાય, તો એવા પુષ્પ વિન્યાસને શું કહેવાય છે? પરિમિત પુષ્પ વિન્યાસ, સાયમોસ. આને રેસિમોસ કહેવાય.
આને સાયમોસ કહેવાય છે. આવો પરિમિત પુષ્પ વિન્યાસ તમને ક્યાં જોવા મળે? જુઈ, રાઈ, પારિજાતક વગેરેમાં જોવા મળે. અને બીજું એક ઉદાહરણ મેં તમને છેલ્લે બતાવ્યું હતું, ફરી એકવાર બતાવી દઉં. આવું પરિમિત પુષ્પ વિન્યાસ તમે તમારી આસપાસ જોઈ શકો છો. આવું કરણમાં આવી આ ગુલાબી કરણ મેં તમને બતાવ્યું છે. લાલ કરણ હોય, પીળું કરણ હોય, સફેદ કરણ હોય, આ કરણના પુષ્પો છે. આમાં આ રીતે પરિમિત પુષ્પ વિન્યાસ છે. આગળના ભાગે, ટોચના ભાગે મોટું પુષ્પ હોય અને નીચે નાના નાના પુષ્પ કે કલિકાઓ હોય. હું તમને બતાવું, જો દેખાય છે? આ કરણની એક શાખા મેં તોડી નાખી છે. હવે એમાંથી આ બધી શાખાઓ છે ને એની પ્રજનન શાખાઓ છે. આ એક શાખા, આ બીજી શાખા, આ ત્રીજી શાખા, આ ચોથી શાખા, આ પ્રજનન શાખા છે. બને છે શું આમાં જે પ્રજનન શાખાનો અગ્રભાગ પ્રરોહાગ્ર જે છે ને એ પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાઈ જાય છે સીધો. એમાંથી પુષ્પી અક્ષ નથી બનતો. હા, એમાં પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાઈ જાય ને પછી એની નીચેથી પુષ્પો સર્જાય. જો એની નીચેથી આ એના કરતાં થોડુંક પછી વિકાસ પામેલું પુષ્પ, પછી જો એના કરતાં નાની નાની કલિકાઓ છે, એની નીચેથી પુષ્પ સર્જાય છે. ખ્યાલ આવ્યો? અહીંયા પ્રરોહાગ્રનો આગળનો જે ભાગ છે સીધો પુષ્પ બનાવે એટલે સૌથી ઉપર મોટું પુષ્પ આ રહ્યું. પછી બીજા પુષ્પો એની નીચેથી સર્જાય. જો આ સર્જાયું, પછી એની નીચે નાના નાના પુષ્પો છે. જો નજીકથી દેખાય છે, હું તમને બતાવવાનું ટ્રાય કરું. જો આ પુષ્પી અક્ષ અને એની આ જે અગ્રકલિકા હતી પ્રરોહાગ્ર, એમાંથી આ સરસ મોટું પુષ્પ બની ગયું આ રહેવા. પછી એની નીચેનાથી આ બીજું પુષ્પ બન્યું. એની નીચે આ ત્રીજી નાની નાની કલિકાઓ છે, આ બધી એ બધી પુષ્પમાં ફેરવાશે. એટલે આમ આની અંદર સૌથી પહેલાં પ્રરોહાગ્રના ભાગે ઉપર મોટા પુષ્પો હોય છે અને એની નીચેની બાજુએ બીજા નવા પુષ્પો સર્જાય છે. પહેલું ઉપર પુષ્પ સર્જાઈ જાય ટોચના ભાગે. આવો જે પુષ્પ વિન્યાસ છે એને આપણે શું કહીશું? પરિમિત પુષ્પ વિન્યાસ. તમને આ કરણમાં પણ જોવા મળશે. કરેણ એટલે પરિમિત પુષ્પ વિન્યાસ કોની અંદર છે? પરિમિત પુષ્પ વિન્યાસ રાયમાં હોય, જુઈમાં હોય, પારિજાતકમાં હોય અને આવી કરણમાં પણ હોય છે. સૌથી આગળ ભાગે આ પ્રરોહાગ્રનો ભાગ છે, સીધો પુષ્પ બનાવશે. આવો પુષ્પી અક્ષ નહીં બનાવે એટલે ટોચના ભાગે તમને પુષ્પ જોવા મળશે ને બાકીના પુષ્પ એની નીચે હોય. મેં હમણાં બતાવ્યા કે ભાઈ એની નીચે બીજું પુષ્પ, પછી એની બાજુમાં નાની નાની કલિકાઓ હમણાં તમે જોઈ. એટલે આવું તમને દેખાશે. આ પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. પરિમિત પુષ્પ વિન્યાસનો એક બીજો પ્રકાર આપણે જોઈએ. જો હું તમને બતાવું કે ભાઈ કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રજનન શાખા, આ પ્રજનન શાખા છે એનો આ અગ્રભાગ પ્રરોહાગ્ર, આ પ્રજનન શાખાનો પ્રરોહાગ્રનો ભાગ પુષ્પમાં ફેરવાય. આની જેમ જ આમાં પ્રરોહાગ્ર છે, આવો પુષ્પી અક્ષ નથી બનાવતો. પ્રરોહાગ્ર ડાયરેક્ટ પુષ્પમાં ફેરવાઈ જાય છે. અને આપણે અહીંયા પણ એવું જ જોયું. પણ અહીંયા શું હતું? પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાઈ જાય પછી એની નીચેથી બધા પુષ્પ પેદા થતા હતા. આ વનસ્પતિની અંદર પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાય છે, પછી એની નીચેથી કોઈ પણ પુષ્પ પેદા નથી થતા. અહીંયા પણ પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાય એટલે કહેવાય પરિમિત, પણ એની નીચેથી કોઈ પણ પુષ્પ પેદા નથી થતા. આ રીતે તલાભિવર્ધી ક્રમમાં કોઈ પણ પુષ્પ પેદા નથી થતા. ખાલી એક જ પુષ્પ આગળ બને. આખી ડાળીમાં એક જ પુષ્પ હોય, એકલું એટલે એકાકી, એક કાકી નહીં, એકાકી. એટલે આવા જે પુષ્પ વિન્યાસ છે ને એકાકી પરિમિત કહેવાય છે. સોલિટરી સાયમ, એકાકી પરિમિત, ઇંગ્લિશમાં એને સોલિટરી સાયમ કહેવાય છે. અને આવું તમે જાસૂદમાં જોઈ શકો છો. બરાબર, આવું તમે જાસૂદમાં જોઈ શકો છો. તમે જુઓ જાસૂદ પ્રેક્ટિકલી તમે જોયું હશે
ક્યાંક જઈને જોઈ લેજો આજુબાજુ હોય તો જાસૂદની જે ડાળી હોય ને ડાળી ઉપર એકલું એક જ પુષ્પ હોય, એની નીચે પુષ્પો ના હોય. જેમ કરણમાં હતા ને નીચે, એમ જાસૂદમાં નીચે પુષ્પ ના હોય, ઉપર એ ના હોય. ડાળી ઉપર ખાલી એકલું એક જ પુષ્પ હોય, એને એકાકી પુષ્પ કહેવાય, એકાકી પરિમિત પુષ્પ. દાખલા તરીકે હું તમને આ બતાવું છું જાસૂદ, દેખાય છે આ જાસૂદ, હે ને, નજીકથી બતાવું. ચલો, છે ને મસ્ત રંગીન, વિશ્વની સૌથી સુંદર વસ્તુ છે, મજા આવે. આ જાસૂદ, અને આ જાસૂદની પ્રજનન શાખા ડાળી, આ જાસૂદની પ્રજનન શાખા, આ જે પ્રજનન શાખા છે એના પ્રવાહાગ્રના ભાગેથી આવું એક જ પુષ્પ બને છે, આવું એક જ પુષ્પ, બરાબર. નીચે કોઈ પણ પુષ્પ નથી. જુઓ, એટલે તમે કોઈ પણ જાસૂદની ડાળી લેશો ને તો એમાં ટોચના ભાગે આવું એક જ પુષ્પ હશે. આ ડાળી જ છે, જો એમાં આવું એક જ પુષ્પ છે ટોચના ભાગે, નીચે કોઈ પુષ્પ જ નથી. જો મેં તમને આ બતાવ્યું, કમ્પેરિઝન કરો. મેં તમને આ કરણ બતાવ્યું, જો એમાં આ એક પુષ્પ છે, નીચે બીજા પુષ્પો પણ છે, જો કલિકાઓ, પુષ્પ બધું છે, અને બાજુમાં આ જુઓ, આ જાસૂદ, આ જાસૂદની ડાળી તમે જુઓ, આ જાસૂદની ડાળી બાજુમાં જો, એમાં આખી ડાળીમાં એક જ પુષ્પ છે, અને આમાં જુઓ એક પુષ્પ છે, નીચે બીજા પુષ્પ છે. એટલે બંને પરિમિત ખરા, કેમ કે બંનેમાં પ્રવાહાગ્રનો ભાગ પુષ્પમાં ફેરવાય છે, બંનેમાં ફેરવાય છે, બંનેમાં પુષ્પી અક્ષ નથી બનતા. પણ આની અંદર આ જે કરણ છે એની અંદર પ્રવાહાગ્રનો ભાગ પુષ્પમાં ફેરવાય અને એની નીચે પણ પુષ્પો સર્જાય છે તલાભી વર્ધી ક્રમમાં. આની નીચે કોઈ પુષ્પ સર્જાતું જ નથી, એકલું છે આખી ડાળીમાં. એટલે એને શું કહેવાય છે? એકાકી કહેવાય છે. સમજાયું? એટલે આમ આ જે પ્રજનન શાખા છે એના ટોચનો ભાગ કેવી રીતે વિકાસ પામે છે એના આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર. પ્રજનન શાખાનો ટોચનો ભાગ સતત વિકાસ પામે તો અપરિમિત પુષ્પ વિન્યાસ, અને પ્રજનન શાખાનો ટોચનો ભાગ છે પુષ્પમાં ફેરવાઈ જાય તો પરિમિત પુષ્પ વિન્યાસ. આવા મુખ્ય બે પ્રકારના પુષ્પ વિન્યાસ જોવા મળશે. ફરી એકવાર, પ્રજનન શાખાનો ટોચનો ભાગ સતત વિકાસ પામે, પુષ્પી અક્ષ બનાવે તો અપરિમિત પુષ્પ વિન્યાસ, અને પ્રજનન શાખાનો ટોચનો ભાગ એ પુષ્પમાં ફેરવાઈ જાય તો પરિમિત પુષ્પ વિન્યાસ. આમાં પુષ્પી અક્ષ નહીં બને. હા, પરિમિતમાં એ પાછા બે પ્રકાર. પરિમિતમાં આ જે અગ્રભાગ છે, ટોચનો ભાગ છે, પુષ્પમાં ફેરવાઈ જાય અને નીચે તલાભી વર્ધી ક્રમમાં પુષ્પો સર્જાય તો આ પરિમિત પુષ્પ વિન્યાસ એક ખાલી પરિમિત કહેવાય છે. પણ જો ખાલી એકલો જ પ્રવાહાગ્રના ભાગે ખાલી એક જ પુષ્પ હોય, નીચે કોઈ પણ પુષ્પ ન હોય તો એને એકાકી પરિમિત કહેવાય છે. એટલે આમ જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ રીતે પુષ્પનો ઉદ્ભવ થાય છે. આ પુષ્પનો ઉદ્ભવ ક્યાંથી થાય? હવે બીજો પ્રશ્ન, શેમાંથી થાય? આપણે એમ કહ્યું કે આ પુષ્પી અક્ષ છે, એમાં આવા બધા પુષ્પો બન્યા, આ એક, આ બીજું, ત્રીજું, ચોથું, અગ્રાભી વર્ધી ક્રમમાં. આ પરિમિત છે, એમાં આ પુષ્પ બન્યું, એની નીચે આ બન્યું, એની નીચે આ બન્યું, અહીંયા પુષ્પ બન્યું. આ બધા પુષ્પો ક્યાંથી ઉદ્ભવ પામે છે? શેમાંથી ઉદ્ભવ પામે છે? બીજો પ્રશ્ન. આપણે વનસ્પતિમાં પુષ્પોનો ઉદ્ભવ ક્યાં થાય છે બતાવ્યું, પ્રજનન શાખા ઉપર. કેવી રીતે થાય છે એની ગોઠવણી પણ બતાવી, પુષ્પ વિન્યાસ. પણ હવે આ પુષ્પ શેમાંથી ઉદ્ભવે છે, એનું સર્જન કેવી રીતે થાય છે આપણે એ જોવું છે. ખબર છે તમને પુષ્પ શામાંથી ઉદ્ભવે? કહી શકો? જાણો છો કદાચ તમે એ પુષ્પ શામાંથી ઉદ્ભવે? કહી શકો? ચલો તો હું તમને સમજાવું. આમ તો તમે બોલતા હોય છે કે ભાઈ પુષ્પનો શામાંથી ઉદ્ભવ થાય? કળીમાંથી. તમે જાણો છો કે ભાઈ કળીમાંથી શું બને છે? પુષ્પ બને છે. પણ કેવી રીતે હવે આપણે સમજીએ?
પેલા આપણે પુષ્પોની ગોઠવણી બતાવી, હવે આ પુષ્પનો ઉદ્ભવ ક્યાંથી અને કેવી રીતે થાય એ સમજાવીએ. આપણો પ્રશ્ન, પુષ્પનો ઉદ્ભવ શેમાંથી થાય? શેમાંથી થાય? શેમાંથી થાય? હવે તમને જવાબ આવડે છે. હો, શેમાંથી થશે? કલિકામાંથી. પુષ્પનો ઉદ્ભવ કલિકામાંથી થાય. તો હવે બીજો પ્રશ્ન, કલિકા એટલે શું? કલિકા એટલે શું જાણો છો કોઈ? કલિકા કોને કહેવાય? તમે કદાચ વર્ષોથી, નાનપણથી આ શબ્દ વાપરતા હશો, કલિકા કલિકા. તમે જોઈ પણ હશે અને પ્રેક્ટિકલી એનો ઉપયોગ પણ કર્યો હશે. પણ એ કલિકા એટલે શું, કોને કહેવાય જાણો છો? હું તમને એની વ્યાખ્યા આપું પહેલા. ચલો, સંકુચિત અવિકસિત પ્રરોહ એટલે કલિકા. આ કલિકાની વ્યાખ્યા થઈ. જો કલિકા એટલે શું? કલિકા એટલે સંકુચિત અવિકસિત પ્રરોહ. આખું પ્રરોહ છે કલિકામાં, આખું પ્રરોહ છે. પણ એ પ્રરોહ કેવું છે? સંકુચિત છે, સંકોચાયેલું, દબાયેલું અને અવિકસિત છે. એટલે કલિકા એટલે શું? આની વ્યાખ્યા છે સંકુચિત અવિકસિત પ્રરોહ. તમારી પુસ્તકમાં નથી, પણ પ્રેક્ટિકલી આ બધી બાબતો તમને આવડવી જોઈએ એટલે સમજાવું છું, બાકી તમારી પુસ્તકમાં નથી. સંકુચિત અવિકસિત પ્રરોહ એટલે કલિકા. એટલે કલિકામાં શું છે? આખો પ્રરોહ, આખો પ્રરોહ. એમાં પ્રકાંડ હોય, ગાંઠ હોય, આંતરગાંઠ હોય, પર્ણો હોય, બધું જ હોય. તમને નવાઈ લાગશે, વળી આટલી નાની કલિકામાં બધું હોય? હા હોય. કલિકા એટલે પ્રરોહ, પણ કેવો? સંકુચિત અવિકસિત પ્રરોહ. દાખલા તરીકે હું તમને કલિકાની આકૃતિ બતાવું. એક મોટી કલિકા દોરું. ચલો, મોટી કલિકા દોરું છું. તમને એમ થાય આવડી મોટી કલિકા હોય? તમને નવાઈ લાગે? મોટી કલિકા દોરું. ચલો, આ આખી કલિકા જો દેખાય છે બરાબર? આ આખી કલિકા, કલિકામાં બધું છે. હા, કલિકામાં બધું હોય. તમને એમ થાય ક્યાં હોય? તમે આટલી નાની નાની કળીઓ, આપણે કળી શબ્દ બોલીએ છીએ, કળી એટલે કલિકા. એ નાની નાની કળીઓ તમે જોઈ હશે, એમાં બધું હોય? હા હોય. આ બધું હોય. જો એમાં આ પ્રકાંડ છે, પછી આ બધી ગાંઠો છે ક્રમિક, અને આ ગાંઠો વચ્ચેનું અંતર એટલે આંતરગાંઠ પણ છે. અને બીજું પણ કહી દો, હા પણ આ બધું દબાયેલું હોય. બીજું પણ કહી દો, અંદર પર્ણો પણ હોય, આમ ગોઠવાયેલા હોય ગુચ્છાની જેમ. દબાયેલા હોય પર્ણો પણ. આ કલિકા જોઈ છે? આવી કોઈ કલિકા તમે જેમાં બધું જ હોય, જેમાં પ્રકાંડ હોય, ગાંઠો હોય? આ પ્રકાંડ છે આખું, આ બધી ગાંઠો છે,
આ ગાંઠો વચ્ચેનું અંતર આંતરગાંઠ, અને એમાંથી આ બધા લીલા લીલા પર્ણો નીકળે છે. આવી કોઈ કલિકા જોઈ તમે? આવડી મોટી કલિકા હોય, ઘણાને એમ થાય હા આવડી મોટી કલિકા છે, અને તમે બધાએ પણ જોઈ છે. અને આ જે હું ઉદાહરણ આપું છું એ અગ્રકલિકાનું છે. પર્ણોના અગ્રભાગે, પ્રકાંડના અગ્રભાગે આવેલી આ એક કલિકા છે. સૌથી મોટી કલિકા, વિશ્વની સૌથી મોટી કલિકા મેં તમને બતાવી હો. આ આકૃતિમાં બતાવીને એવું પ્રેક્ટિકલી જોઈ શકો. જાણો છો આવી વિશ્વની સૌથી મોટી કલિકાને તમે જાણો છો? કેટલા જાણે છે? ચલો મને કહો. જાણો છો? અરે તમે જાણો છો ખરા, અને ખાઓ છો પણ ખરા. હવે યાદ આવ્યું હું કોની વાત કરું છું? યાદ આવ્યું? ના યાદ આવ્યું? ચલો હું બતાવી દઉં તમને. ચલો મિત્રો, હમણાં તમને બધી ખબર પડી જશે. ચલો આ શું છે? ઓળખો છો? આ કે ના? હજી મારા હાથમાં તો નાનો દડો છે, બાકી આનાથી મોટા મોટા દડા મળે છે. ખબર છે ને શું છે આ? બોલો જોઈ, દેખાય છે બરાબર? ચલો નજીક લાવું. દૂરથી દેખાતું જ હશે, આ તો મોટી કલિકા છે. ચલો હવે ઓળખો છો આને? આ કલિકા છે વિશ્વની સૌથી મોટી અગ્રકલિકા, કોબીસ છે આ. હો, કલિકા વિશ્વની સૌથી મોટી અગ્રકલિકા એ કોબીસ. આપણે બધા વાપરીએ છીએ. વાપરો છો કે નહીં? ખાઓ પીવો છો તમે, કાચી ખાઈ જતા હોય બકરાન જેમ, ઘણા તો પાંદડા કાઢી કાઢીને. આ અગ્રકલિકા છે, ખબર જ નથી પડતી. મોટા ભાગના લોકો આને શાકભાજી કરે છે. જો આપણી પાસે એક ખાસિયત છે, જે કલિકા, ફળ, વનસ્પતિના ભાગો વગેરેની ખબર ના પડે ને એને શાકભાજી કહી દઈએ. આ શાકભાજી આપણે ગણીએ છીએ. આ કલિકા છે અગ્રકલિકા, આખી બંધ છે કોબીસ. તમે એને ખોલીને જુઓ ને તો મેં આકૃતિમાં બતાવી છે, બધી રચના દેખાય છે. હા, મેં આકૃતિમાં બતાવી એવું બધું આની અંદર છે. ચલો હું બતાવું તમને. ચલો ખોલીએ આપણે આને. દેખાય છે આ? દેખાયું? દેખાયું ને? ચલો એક ભાગ હું રાખું છું, ખોલ નાખું છું. આ હવે આપણે એને નજીકથી જોઈ અને તમને બતાવું. તમે બધાએ જોયેલું છે. જો આ એનું પ્રકાંડ કહેવાય. આ કલિકા બંધ હતી. જુઓ, આ કલિકા બંધ હતી. આ એનું પ્રકાંડ કહેવાય. હે ને? વચ્ચે આવો ઘાટો ભાગ હશે, એક અક્ષ જેવો, દંડ જેવો, એનું પ્રકાંડ. અને અહીંયા સાઈડમાં બધી ગાંઠો છે, સેજ ઉપસેલો ભાગ, ગાંઠો. બંને બાજુ ગાંઠો છે. અને તમે જુઓ એ ગાંઠોમાંથી પર્ણો નીકળે છે. આ બધા પર્ણો છે ને ગાંઠોમાં જોડાયેલા છે. ખ્યાલ? આ બધા ગાંઠોમાં પર્ણો છે. તો છે સમજાયું કે ભાઈ કલિકા એટલે શું? કલિકા એટલે વાસ્તવમાં એક પ્રરોહ, એક પ્રકાંડ. પણ કેવું પ્રકાંડ? આમ દબાયેલું, સંકોચાઈ ગયેલું પ્રકાંડ છે. હજી વિકાસ નથી પામ્યું, અવિકસિત છે. આ વિકાસ પામશે. એટલે તમે કલિકા કેવી હોય જાણવું હોય તો ઘરે જ, આ તો મેં નાનો દડો લીધો હતો કોબીસનો, મોટો દડો લઈને કાપીને જોઈ લેજો. એમાં તમને પ્રકાંડ પણ દેખાશે આવું, એની સાઈડમાં આવી ગાંઠો પણ દેખાશે, ને એમાંથી નીકળતા પર્ણો પણ દેખાશે. અહીંયા પર્ણો આમ વીંટળાયેલા છે, ખુલ્લા નથી. આપણે આમ કાઢીને ખાઈ જઈએ છીએ. ખ્યાલ આવો? એટલે આ કલિકા થઈ વિશ્વની સૌથી મોટી અગ્રકલિકા. મેં તમને બતાવી. કઈ છે? કોબીસ. એટલે આમ આ કલિકા છે. માન લો કે આ ઉદાહરણ છે, પણ કેવી કલિકા એટલે શું? પ્રરોહ. પણ કેવો પ્રરોહ? અવિકસિત અને સંકુચિત. પછી ધીરે ધીરે એનો વિકાસ થાય. વિકાસ થાય એટલે શું થાય? આ જે અક્ષ છે ને લાંબો બને. આ જે ટૂંકો અક્ષ હતો ને એ લાંબો બનતો જાય. ધીરે ધીરે લાંબો બને અક્ષ. આ અક્ષ લાંબો બને. આ એની ગાંઠો ઉપસી આવે. અક્ષ લાંબો બને. આંતરગાંઠોની લંબાઈ વધે. અક્ષની લંબાઈ વધે. અક્ષ ટૂંકો, સંકોચાયેલો હતો, દબાયેલો હતો, એ લાંબો થઈ ગયો. જ્યારે વિકાસ પામે ત્યારે, જ્યારે કલિકા વિકાસ પામે એટલે દબાયેલો અક્ષ હતો એ લાંબો થઈ જાય પ્રકારનો.
એની ગાંઠોની લંબાઈ વધે, આંતરગાંઠોની લંબાઈ વધે, આંતરગાંઠ કહેવાય. લંબાઈ વધે અને પછી આ ગાંઠો ઉપરથી પર્ણનો ઉદ્ભવ થાય. આ ગાંઠો ઉપરથી પર્ણો સર્જાય. ગાંઠો પરથી પર્ણો સર્જાય. આવું નવું આખું પ્રરોહ પ્રકાંડ બની જાય. એટલે કલિકામાંથી શું બને છે? કલિકામાંથી આખું પ્રરોહ બને છે. એટલે વાસ્તવમાં કલિકા શું છે? વાસ્તવમાં કલિકા એ પ્રરોહ છે, પણ એ પ્રરોહ કેવું છે? અવિકસિત અને સંકોચિત, દબાયેલું. પણ હવે તમે હમણાં તો વાત કરી કે આપણે તો શું બનાવવાનું છે? પુષ્પ. આપણે એમ કહ્યું કે કલિકામાંથી તો શું બને છે? આવું પ્રરોહ પ્રકાંડ જેવું બને છે. તો પુષ્પ કેવી રીતના બને? જ્યારે આ કલિકા એ પુષ્પીય કલિકામાં ફેરવાય. પ્રજનન શાખામાં જે કલિકાઓ હોય છે ને, એ પુષ્પીય કલિકામાં ફેરવાય છે. પ્રજનન શાખામાં પ્રજનન શાખા ઉપર જે કલિકાઓ હોય છે, मान लो कि આવી કોઈ કલિકા છે, આના જેવી છે. આ એક કલિકા નાની ક્યાં છે? પ્રજનન શાખા ઉપર રહેલી કલિકા. પ્રજનન શાખા ઉપર જે કલિકા છે એનો વિકાસ આના કરતા અલગ રીતે થાય છે. આ કલિકા કોઈ પ્રકાંડ ઉપર હતી, કોઈ એમને સામાન્ય શાખા ઉપર હતી, તો એનો વિકાસ આ રીતે થાય. એમાંથી નવી શાખા, નવી ડાળી બને. પણ આ કલિકા જ્યારે પ્રજનન શાખા ઉપર હોય અને પુષ્પ કલિકા હોય, પ્રજનન શાખા ઉપર હોય ને ત્યારે શું બની જાય? પુષ્પ કલિકા. ત્યારે આ કલિકામાંથી આવી ડાળી ન બને, આવી શાખા ન બને, પણ આ કલિકામાંથી પુષ્પ બને. એનો વિકાસ કેવી રીતે થાય હવે આપણે જોઈએ. જો આ પુષ્પ કલિકા હોય, આ કલિકા પ્રજનન શાખા ઉપર હોય, તો એનો વિકાસ કેવી રીતના થશે? આ અક્ષની લંબાઈ નહીં વધે. આમાં અક્ષની લંબાઈ વધી, અક્ષની લંબાઈ નહીં વધે. ઉપરથી અક્ષ આવો સંકુચિત થઈ જશે. અક્ષ સંકુચિત થાય અને આ જે આંતરગાંઠની લંબાઈ વધી ને, આંતરગાંઠની લંબાઈ પણ ન વધે. ગાંઠ પણ દબાયેલી દબાયેલી બાજુમાં રહે. આ બધી ગાંઠો. જ્યારે આ કલિકા એ પ્રજનન શાખા ઉપર હોય ત્યારે એને પુષ્પ કલિકા કહેવાય. બાકી બીજી બધી શાખા ઉપર હોય તો વાનસ્પતિક કલિકા કહેવાય. વાનસ્પતિક કલિકા છે, આવી ડાળી, આવી શાખા બનાવશે. આ પુષ્પ કલિકા છે, એનું રૂપાંતરણ આવા પુષ્પમાં થઈ જશે. એનો વિકાસ કંઈક અલગ રીતે થાય છે. આમાં આ જે અક્ષ છે ને લાંબો બન્યો, એની આંતરગાંઠોની લંબાઈ વધી. અહીંયા એવું નથી થતું. ઉપરથી અક્ષ કેવો બન્યો? સંકુચિત બન્યો, એકદમ દબાઈ જાય છે. જો દબાઈ ગયો, સંકુચિત અક્ષ, એકદમ સંકોચાયેલો દબાયેલો અક્ષ થઈ ગયો. અને ગાંઠોની લંબાઈ પણ નથી હતી, પણ નજીક નજીક ગોઠવાય છે. પછી તમે જો આમાં ગાંઠોમાંથી શું સર્જાયું? પર્ણો ઉદ્ભવ્યા. આમાં ગાંઠોમાંથી પર્ણો નથી ઉદ્ભવતા, પુષ્પના બહિરુદ્ધ ભેદ ઉદ્ભવે છે. પુષ્પના બહિરુદ્ધ ભેદ એટલે પુષ્પના ઉપાંગો, પુષ્પના ભાગો બને છે. આમાંથી શું બનશે ખબર છે? આમાંથી માન લો કે અમુક ગાંઠોમાંથી આવા વજ્રપત્રો બનશે. વજ્રપત્ર. અમુક ગાંઠો છે એમાંથી દલપત્ર બનશે. દલપત્ર. અમુક ગાંઠો છે એમાંથી આવું સ્ત્રી કેસર બનશે. અને અમુક ગાંઠો છે એમાંથી પુંકેસરો સર્જાશે. બરાબર, આવું થશે. ખ્યાલ આવ્યો?
એટલે જ્યારે આ કલિકા પુષ્પકલિકામાં ફેરવાય છે, પ્રજનન શાખા ઉપર હોય છે, ત્યારે એને પુષ્પકલિકા કહેવાય. હા, પ્રજનન શાખા સિવાયની શાખા ઉપર હોય તો એને વાનસ્પતિક કલિકા કહેવાય. અને વાનસ્પતિક કલિકા હોય તો આ રીતે વિકાસ પામશે. એના અક્ષની લંબાઈ વધે, એની આંતરગાંઠોની લંબાઈ વધે અને ગાંઠો પરથી પર્ણ ઉદ્ભવે. પણ જ્યારે આ કલિકા પ્રજનન શાખા ઉપર હોય ત્યારે એને પુષ્પકલિકા કહેવાય. અને એનો વિકાસ આનાથી થોડો અલગ થાય. એક તો અક્ષ આખો દબાઈ જાય, સંકુચિત થઈ જાય, અને એની ગાંઠો આમ લાંબી દૂર દૂર ના જાય, આંતરગાંઠની લંબાઈ ન વધે, નજીક નજીક ગોઠવાય. અને એમાંથી પુષ્પના ભાગો સર્જાય, વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર, સ્ત્રીકેસર આવું સર્જાય ને શું બની જાય? પુષ્પ બની જાય. આ રીતે વનસ્પતિ ઉપર પુષ્પોનો ઉદ્ભવ થાય છે કલિકામાંથી. એટલે એમ કહેવાય કે પુષ્પ એ શું છે? રૂપાંતરિત પ્રરોહ છે. એની વ્યાખ્યા, પુષ્પ એટલે શું? રૂપાંતરિત પ્રરોહ, આવી વ્યાખ્યા છે. પ્રરોહના રૂપાંતરણથી બન્યું છે આ પુષ્પ. તો હવે તમે પુષ્પનો ઉદ્ભવ, પહેલા તમે જોયું કે વનસ્પતિ પર પુષ્પ ક્યારે આવશે? તમે જોયું કે વનસ્પતિ પરિપક્વ થઈ જશે ને ત્યારે પુષ્પ આવશે. અને પુષ્પ ક્યાંથી સર્જાશે? પ્રજનન શાખા ઉપરથી. પ્રજનન શાખા ઉપર આ પુષ્પ ગોઠવાશે. કેવી રીતે? તો આપણે જોયું પુષ્પ વિન્યાસ. અને પુષ્પ વિન્યાસમાં જે પુષ્પો ઉદ્ભવે છે, ક્યાંથી ઉદ્ભવે છે? તો આપણે જવાબ આપ્યો પુષ્પકલિકામાંથી. આપણે પુષ્પ બનાવી દીધું. હવે આ પુષ્પની રચના કેવી હોય? લાક્ષણિક પુષ્પની રચના તમે બધા જાણો છો, પણ આપણે એને વ્યવસ્થિત ફરીથી નમૂના સાથે ભણીએ. પુષ્પની રચના, લાક્ષણિક પુષ્પની રચના આકૃતિ સાથે સમજાવો એવો પ્રશ્ન તમને પૂછાય. જોઈએ આપણે લાક્ષણિક પુષ્પની રચના. લાક્ષણિક પુષ્પની રચના. ચલો, પુષ્પમાં શું હોય? તો આપણે હમણાં જ કહ્યું કે પુષ્પ એટલે શું? પુષ્પ એટલે રૂપાંતરિત પ્રરોહ. પુષ્પ એ પ્રરોહમાંથી બનેલું છે. એટલે પુષ્પની અંદર પહેલા તો એક આવો અક્ષ હોય, પ્રરોહમાંથી બનેલું છે એટલે આવો અક્ષ હોય. પુષ્પની અંદર જે આ અક્ષ છે ને એને પુષ્પદંડ કહેવાય છે, સ્ટોક. પુષ્પદંડ ઇંગ્લિશમાં એને સ્ટોક કહેવાય છે, પુષ્પદંડ. બરાબર, એક ધરી હોય છે એને પુષ્પદંડ કહીશું. એટલે પુષ્પમાં રહેલ ધરી અથવા તો દંડ એને પુષ્પદંડ કહેવાય. આ બધી વ્યાખ્યા છે. પુષ્પદંડ, પુષ્પમાં રહેલ ધરી અથવા તો દંડ એને પુષ્પદંડ કહેવાય. અને આ પુષ્પદંડનો ટોચનો ભાગ છે ને સહેજ આવો ફૂલેલો હોય. પુષ્પદંડનો ટોચનો ભાગ આવો ફૂલેલો હોય એને પુષ્પાસન કહેવાય. પુષ્પાનું આસન નહીં, આમ તો પુષ્પા એટલે પુષ્પ જ થાય. પુષ્પાસન કહેવાય. ઇંગ્લિશમાં એને થેલેમસ કહેવાય છે. આ પુષ્પાસન, આ બધી વ્યાખ્યા છે. પુષ્પદંડનો ટોચનો ફૂલેલો ભાગ એને પુષ્પાસન કહેવાય. પુષ્પદંડનો ટોચનો ફૂલેલો ભાગ એટલે પુષ્પાસન. અને આ પુષ્પાસન છે ને એમાં ક્રમિક રીતે પુષ્પીય ચક્રો ગોઠવાયેલા હોય છે. કયા પુષ્પીય ચક્રો તમે જાણો છો?
લાક્ષણિક પુષ્પમાં મુખ્ય 4 ચક્ર હોય. કયા 4 ચક્ર? વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આવા 4 ચક્રો હોય છે. એટલે આની અંદર આવા વજ્ર ચક્ર છે, પુષ્પાસન છે, એની ઉપર આ થોડું અલગથી બતાવું તમને. આ પુષ્પાસન, અને પુષ્પાસન ઉપર મુખ્ય 4 ચક્રો સર્જાય. આ છે વજ્ર ચક્ર, બરાબર. પછી આ દલ ચક્ર, આ દલ ચક્ર, બરાબર. પછી પુંકેસર ચક્ર, આ પુંકેસર ચક્ર, અને સૌથી અંદર આ છે સ્ત્રીકેસર ચક્ર. એટલે કોઈ પણ લાક્ષણિક પુષ્પ લઈ લેશો તમે તો એની અંદર તમને આવા ભાગો જોવા મળશે, બરાબર છે. આવા ભાગો તમને જોવા મળશે. કયા ભાગો છે? તો આ દંડ જેવો ભાગ, અક્ષ જેવો ભાગ પુષ્પમાં નીચે છે અને પુષ્પ દંડ કહેવાય. એની ઉપર આ જે ફૂલેલો ભાગ છે અને પુષ્પાસન કહેવાય છે. અને પુષ્પાસન ઉપર 4 ચક્ર ક્રમિક રીતે ગોઠવાયેલા છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આવા મુખ્ય 4 ચક્રો જોવા મળે પુષ્પની અંદર. આ 4 ચક્રોમાંથી જે વજ્ર ચક્ર અને દલ ચક્ર છે એને સહાયક ચક્ર કહેવાય છે, અથવા તો સહાયક અંગ કહેવાય છે. પુષ્પ એ લિંગી પ્રજનન અંગ છે, પણ પુષ્પોમાં સ્ત્રીકેસર અને પુંકેસર એ મુખ્ય પ્રજનન અંગ છે. આ તો બે મદદ કરે છે. પુંકેસર, સ્ત્રીકેસર એ મુખ્ય પ્રજનન અંગ છે, આવશ્યક છે. આ બે તો ખાલી પ્રજનનમાં મદદ કરે છે, એટલે આ બંનેને સહાયક ચક્ર અથવા તો સહાયક અંગ કહેવાય છે. જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે ને એને આવશ્યક ચક્ર કહેવાય છે, અથવા તો આવશ્યક અંગ કહેવાય છે, બરાબર. એટલે આ રીતે કોઈ પણ લાક્ષણિક પુષ્પ લેશો એમાં તમને આવા 4 ચક્રો જોવા મળશે. ખાસિયત. હા, પણ એમાં એક અપવાદ છે. લીલી જેવી કેટલીક વનસ્પતિઓ છે ને, અપવાદ યાદ રાખજો. લીલી, લીલી જેવી કેટલીક વનસ્પતિઓ છે એની અંદર આવા વજ્ર ચક્ર અને દલ ચક્ર એવા 2 ચક્ર નથી, એક જ ચક્ર હોય જેને પરિપુષ્પ ચક્ર કહેવાય. પેરિયન્થ, ઇંગ્લિશમાં એને પેરિયન્થ કહેવાય, પરિપુષ્પ ચક્ર.
પેરિયાન્થ. એટલે આવું પણ જોવા મળે છે કે ભાઈ કેટલીક વનસ્પતિમાં 4 નહીં 3 જ ચક્ર હોય, પુંકેસર, સ્ત્રીકેસર અને પરિપુષ્પ ચક્ર. બાકી મોટા ભાગના પુષ્પ તમે લો તેમાં 4 ચક્ર હોય, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર. જેમાંથી વજ્રચક્ર, દલચક્ર એટલે સહાયક, પુંકેસર, સ્ત્રીકેસર એટલે આવશ્યક, એવું આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે આ 4 ચક્રનો ટૂંકો પરિચય આપીએ, કેવા છે આપણે એને સમજીએ. એ પહેલાં હું તમને આ 4 ચક્ર તમને પુષ્પમાં બતાવી દઉં, આખી રચના તમને પુષ્પમાં બતાવી દઉં. ચલો, આ લાક્ષણિક એક પુષ્પ આપણે જાસૂદનું લઈએ છીએ. આ જાસૂદ છે, આપણે એનું પુષ્પ લઈએ. ઘણા વિદ્યાર્થીઓ બોટની વનસ્પતિની શરૂઆત કરે એટલે આજુબાજુમાં પુષ્પ જોઈને એકદમ ઉત્તેજિત થઈ જાય, કયું છે ને શું છે ને જાણવાની ઇંતજારી થઈ જાય. પણ હજી વાર છે મિત્રો, હજી તો તમારી શરૂઆત છે. આપણી આસપાસ તો પુષ્કળ અસંખ્ય વનસ્પતિઓ છે. તમે અને હું પણ એ બધાને ના ઓળખી શકીએ, એટલે જેટલી જરૂરી છે એટલે આપણે ઓળખીશું. બરાબર. જેને વનસ્પતિમાં PhD કરેલું છે ને વનસ્પતિ શાસ્ત્રમાં, એ પણ બધી વનસ્પતિને નથી ઓળખી શકતા. એટલે આપણે બહુ ઉતાવળ ન કરવી, હજી તો શરૂઆત છે. ઘણા વિદ્યાર્થીઓ આવા ફોટા મૂકે અને પછી કે આ શું છે, અલા ભાઈ એ તો તને ખબર છે તો મને શું કરવા પૂછો છો. આ બધા જાણતા હોય કે આ જાસૂદ છે, પછી હું એવા જવાબ નથી આપતો. આ જાસૂદ છે, બરાબર. આ જાસૂદ, એમાં 4 ચક્ર છે. જો મેં કહ્યું પહેલા આવો અક્ષ હોય, હું તમને થોડું તોડીને બતાવું. જો પહેલા આવો નીચે અક્ષ દાંડી જેવો ભાગ છે, આ મેં પકડ્યો નહીં, આ દાંડી જેવો ભાગ, આ જે દાંડી જેવો ભાગ છે ને એને પુષ્પદંડ કહેવાય. પછી એનો આ ઉપસેલો ટોચનો ભાગ, આ ગોળાકાર તમને દેખાય છે, આ ટોચનો ભાગ, એને પુષ્પાસન કહેવાય. અને પુષ્પાસન ઉપર 4 ચક્ર હોય. કયા 4 ચક્ર? જો હું તમને બતાવું. આ સૌથી નીચે તમને આ જે લીલું દેખાય છે ને, આ રહ્યું આ લીલું, આ વજ્રચક્ર. હા, તમને એમ થશે કે સાહેબ બતાવે છે આ લીલું, પેનથી બતાવું, બારો આ રહ્યું ને, આ લીલું આખું એ વજ્રચક્ર. તમને એમ થાય સાહેબ આ વજ્રચક્ર બતાવે છે, પણ આ નીચે કંઈક આમ રેસા રેસા જેવું દેખાય છે. દેખાય છે ને? જો આ રહ્યું છે, આ છે આ રેસા જેવું, હે ને? આમ જો ફરતે છે, બધે છે. આ ઉપરનું લીલું છે આખું ગોળ ફરતે, એ વજ્રચક્ર. તો પછી આ શું? આ નીચે આ જે દંડ છે એ શું? આ દંડ પુષ્પદંડ નીચે છે. અને આ જે આખું લીલું છે એ વજ્રચક્ર આખું. પણ આ શું? આ શું? હું તમને કહી દઉં, જાસૂદમાં 4 નહીં 5 ચક્ર હોય. આ જે તમને દેખાય છે ને એ વધારાનું, એને ઉપવજ્રચક્ર કહેવાય. જાસૂદમાં જ હોય છે, યાદ રાખજો. ક્યાંક વળી MCQમાં નીટ વગેરેમાં આવે, આપણે પુસ્તકમાં નથી. જાસૂદમાં તો પ્રેક્ટિકલી તમે હાથમાં જાસૂદ લો એટલે તમને કદાચ પ્રશ્ન થાય કે ભાઈ આ શું હશે, આ પાતળું પાતળું આ રેસા જેવું, એ ઉપવજ્રચક્ર છે, જાસૂદમાં જ હોય. અને જાસૂદ એ માલવેસી કુળની વનસ્પતિ છે. નામ યાદ રાખજો. માલવેસી કુળની જેટલી પણ વનસ્પતિ છે, કુળ એટલે એમાં એકલું જાસૂદ ના હોય, જાસૂદ જેવી તો ઘણી બધી વનસ્પતિ હોય. એટલે માલવેસી કુળની જેટલી પણ વનસ્પતિ છે બધામાં આવું ઉપવજ્રચક્ર હોય. એટલે માલવેસી કુળની અંદર 4 ચક્ર નહીં 5 ચક્ર હોય. સમજાયું? ચલો આપણે આ 4 ચક્રવાળી વાત કરીએ કે ભાઈ આ નીચે હતો એ પુષ્પદંડ અને આ વજ્રચક્ર. પછી આ રંગીન, આ બધાને તમે ઓળખો, મસ્ત દેખાય છે ને રંગીન. આ આખું દલચક્ર, હે ને? આખું દલચક્ર આવું લાલ દેખાય. જાસૂદ તો જુદા જુદા રંગના હોય, બહુ મસ્ત જાસૂદ હોય, 12 કલરના દેખાય એવા હોય. આછા ગુલાબી હોય, સફેદ હોય, ડબલ કલરના હોય, કેસરી હોય, ઘણા બધા ટાઈપના જાસૂદ આવે છે. અને બગીચાની અંદર મસ્ત આકર્ષક પુષ્પો લાગે, બગીચામાં ઉગાડ્યા હોય તો ઘણા બધાના બગીચામાં હોય છે. આ બધા દલચક્ર છે, આ બીજો ભાગ રંગીન. પછી જો હું તમને ઉપર બતાવું,
હવે આ જે ભાગ છે ને એમાં આ જે તમને પીળા પીળા ટપકા જેવું આટલું બધું દેખાય છે ને, આ બધું જ આ બધા પીળા પીળા ટપકા છે ને બધા પુંકેસરો છે. અરે આ બધા પુંકેસરો છે, આ બધા પુંકેસરો છે. આ બધા ગુચ્છામાં ગોઠવાયેલા છે બધા પુંકેસરો. આપણે આગળ ભણીશું આના વિશે. પુંકેસરો ઘણા બધા છે. આ બધા પીળા પીળા ટપકાને ગુચ્છામાં ગોઠવાયેલા છે એટલે આમાં એક ગુચ્છી પુંકેસર હોય. અને તમે જુઓ જાસૂદ હાથમાં લેશો ને એટલે ઉપર તમને આવા ટપકા દેખાશે. જો આ દેખાય છે ગુલાબી, આ 1 છે, આ 2 છે, આ 3, આ 4, 5 ટપકા હોય એ સ્ત્રી કેસર છે. સમજાયું? એ સ્ત્રી કેસર છે. એટલે આજુબાજુ આ જે ટપકા ટપકા જેવું તમને દેખાતું હતું એ બધું શું હતું? થોડું આછું દેખાશે, હવે સેટ નથી થતું. જો આજુબાજુ આ ટપકા ટપકા જેવું તમને દેખાય છે ને, આ ટપકા ટપકા જેવું પીળા પીળા, એ બધા પુંકેસરો છે. એ બધા આ રહ્યા. અને આગળ જે આ ગુલાબી દેખાય છે ને તમને, એ સ્ત્રી કેસર છે. બરાબર? આ જાસૂદમાં તમે જોઈ શકો છો. એટલે જાસૂદની અંદર 4 ચક્ર છે. પહેલાં નીચે આપણે શું જોયું? આ છે આ પુષ્પદંડ. પછી આ ફૂલેલું જે છે નીચે તમને દેખાય છે આખું ગોળ, એ પુષ્પાસન કહેવું. અલગ કાઢીને બતાવો પુષ્પાસન કેવું હોય. તો એના માટે મારે આ બધું તોડી નાખવું પડે. હું તોડીને બતાવું. ચલો હું આ દલપત્રો બધા તોડી નાખું છું. જોજો હો, દલપત્રો બધા તોડી નાખું છું. આ વજ્રચક્રને હું તોડી નાખું છું. મારે તમને પુષ્પાસન બતાવવું છે. તોડ નાખી. હવે જો આ જે પુંકેસરનો અને સ્ત્રી કેસરનો ભાગ છે ને આખો, એ નળી પણ હું આખી તોડ નાખું છું. જો પુંકેસર અને સ્ત્રી કેસર હું અલગ કરીને પણ તમને બતાવું છું. મેં અલગ કરી દીધું. જો આ પુંકેસરો અલગ કરી દીધા મેં. આ બધા પુંકેસરો છે. આ બધા પુંકેસરો છે. બરાબર? અલગ કરી દીધા મેં. જો સ્ત્રી કેસર વચ્ચેથી કાઢી નાખ્યું. સ્ત્રી કેસર બતાવી દઉં. જો મારે તમને જે બતાવું હતું એ આ સ્ત્રી કેસર છે. આખું લાંબુ દોરી જેવું છે. જો પાતળું લાંબુ દોરી જેવું છે. આ આખું સ્ત્રી કેસર છે. આખું સ્ત્રી કેસર લડકતું. અરે વાહ, જો દેખાય છે સ્ત્રી કેસર આખું આ દોરી જેવું સ્ત્રી કેસર છે આખું. જો હવે દેખાયું ને સ્પષ્ટ. આ સ્ત્રી કેસર ખાલી મેં અલગ કર્યું. 5 સ્ત્રી કેસર છે. તમે જાણો છો સ્ત્રી કેસર નીચે શું હોય?
પરાગવાહિની, આ સફેદ તમને નળી દેખાય છે ને, પરાગવાહિનીની છે. અને આ જે રાઉન્ડ દેખાય છે ને, આ રાઉન્ડ, આ ગોળ શિવલિંગ જેવું, એ બીજાશય છે. અને એને પણ હું તોડી નાખું. ચલો, બીજાશય નહીં, મેં તોડી નાખ્યું. હવે આ પોળો ભાગ તમને દેખાય છે ને, આ પોળો ભાગ એ પુષ્પાસન છે. એટલે નીચે આવો દંડ, નીચે આવો દંડ, અને એની ઉપર પોળો ભાગ પુષ્પાસન, એની ઉપર બધા ચક્ર હતા મેં કાઢી નાખ્યા. બરાબર. બાકી ફરીથી એકવાર વ્યવસ્થિત બતાવીશ જેમ જેમ આગળ આવશે એમ. એટલે આમ કોઈ પણ લાક્ષણિક પુષ્પ લેશો તમે, કોઈ પણ લાક્ષણિક પુષ્પ, એ લાક્ષણિક પુષ્પની અંદર તમને આવા 4 ચક્ર દેખાશે. મેં તમને જાસૂદમાં બતાવ્યા: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર. નીચે આ દંડ જેવો ભાગ પુષ્પદંડ, ઉપર ફૂલેલો ભાગ, એને પુષ્પાસન કહેવાય. ચલો આપણે 4 ચક્રોને ભણીએ. ચારે 4 ચક્રોને ભણીએ. પહેલાં આપણે વજ્રચક્રની વાત કરીશું. અલગથી તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય, વજ્રચક્ર સમજાવો, દલચક્ર સમજાવો, ટૂંકનોમ સ્વરૂપે પૂછાય, પુંકેસર સમજાવો, સ્ત્રીકેસર, અલગ અલગથી તમને પૂછાય. પહેલાં આપણે વજ્રચક્રની વાત કરીએ. આ ચારે 4 ચક્ર છે, એમાં સૌથી બહારનું જે ચક્ર છે એને વજ્રચક્ર કહેવાય. અને આ વજ્રચક્ર શાનું બનેલું છે? વજ્રપત્રોનું. એમાં જે ઘટકો રહેલા છે ને વજ્રપત્રો કહેવાય. અને તમે હમણાં જ જોયું કે ભાઈ મોટે ભાગે વનસ્પતિની અંદર આ જે વજ્રપત્ર છે લીલા રંગના પર્ણો જેવા હોય છે. વજ્રપત્રો લીલા રંગના પર્ણો જેવા છે. અને એનું કામ શું? આ વજ્રપત્રો જે લીલા રંગના પર્ણો જેવા છે એનું કામ શું? પુષ્પની અંદરના ચક્રોનું રક્ષણ કરવાનું. એટલે તમે જુઓ, તમે ક્યારેક કલિકાઓ, કળી જોઈ હશે, પુષ્પની કળી જોઈ હશે. કળી કેવી હોય? કળી લીલા રંગની હોય. હું તમને બતાવું, નાની કળી છે આપણી પાસે. તમે કોઈ પણ કળી જોશો ને, કળી લીલા રંગની હોય. પાછું કરણ આવી ગયું. આ કળી જો દેખાય છે, આ કળી છે, હજી ખીલી નથી એવી. આ ખીલેલી કળી છે. આ ગુલાબી દેખાય ને, ખીલેલી છે. અને આ તમને દેખાય ને લીલા રંગમાં, જો આ રહ્યા, આ રહ્યા, એ કળી લીલી દેખાય છે. દેખાય છે ને, લીલી કળી લીલી હોય છે. આંગળી જે અડાડું છું ને એ કળી છે. અને કળી કેવી હોય છે? લીલી હોય છે. એટલે કોઈ પણ કલિકા તમે લઈ લો, ગુલાબની કળી લઈ લો કે જાસૂદની કળી લઈ લો, કોઈ પણ કળી લઈ લો, કલિકા કેવી હોય છે? લીલી હોય છે. કેમ? એ લીલો ભાગ કોનો છે? એ લીલો ભાગ વજ્રપત્રનો છે. વજ્રપત્ર શું કરે છે? અંદર રહેલ બધા ચક્રો છે, કલિકા અવસ્થામાં બાકીના બધા ચક્રો અંદર ગોઠવાયેલા હોય છે અને વજ્રપત્ર એ બધાને ઢાંકી દે છે. વજ્રપત્ર કેવું છે? લીલા રંગનું છે. એટલે તમે જ્યારે બંધ કળી જુઓ છો ત્યારે કળી લીલા રંગની હોય, કેમ કે ઉપર શું છે? વજ્રપત્ર. પછી જ્યારે કળી ખીલે એટલે આ વજ્રપત્રો ધીરે ધીરે ખુલે. પછી એમાં રહેલા રંગીન ભાગો, દલપત્ર વગેરે બહાર આવે. એટલે આ વજ્રપત્રનું કામ શું છે? આ વજ્રપત્રનું કામ કલિકા અવસ્થામાં પુષ્પના અન્ય ચક્રોનું રક્ષણ કરવાનું છે. એનું મુખ્ય કાર્ય. કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું એનું કાર્ય. હા, વજ્રપત્રનું કાર્ય. હવે કેટલાક પુષ્પની અંદર આ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે, એને યુક્ત વજ્રપત્રી કહેવાય. અને કેટલાકમાં છૂટા છૂટા હોય એને મુક્ત વજ્રપત્રી કહેવાય. એટલે આ વજ્રપત્રો છે એના 2 પ્રકાર. કેટલાક પુષ્પમાં વજ્રપત્રો જોડાયેલા, વજ્રપત્રો જોડાયેલા હોય તો એને શું કહેવાય? યુક્ત વજ્રપત્રી. અને જો વજ્રપત્રો
છૂટા હોય, મુક્ત હોય પુષ્પમાં, તો એને કહેવાય છે મુક્ત વજ્રપત્રી. એટલે વજ્રપત્રના જોડાણના આધારે પુષ્પો બે પ્રકારના, યુક્ત વજ્રપત્રી જેમાં વજ્રપત્રો જોડાયેલા છે, મુક્ત વજ્રપત્રી જેમાં વજ્રપત્રો છૂટા છે. યુક્ત વજ્રપત્રી એને ઇંગ્લિશમાં સેપલ્સ યુનાઇટેડ કહેવાય. સેપલ્સ યુનાઇટેડ. સેપલ્સ એટલે વજ્રપત્ર. હા, જો કે વજ્રચક્રને સેપલ્સ નથી કહેવાતું. વજ્રચક્રને કેલિક્સ કહેવાય છે ઇંગ્લિશમાં. કેલિક્સ. વજ્રચક્રને કેલિક્સ કહેવાય, વજ્રપત્રોને સેપલ્સ કહેવાય. વજ્રચક્રને ઇંગ્લિશમાં કેલિક્સ કહેવાય છે. એમાં રહેલા જે વજ્રપત્ર છે ને સેપલ્સ કહેવાય છે. સેપલ્સ એટલે વજ્રપત્ર. અહીંયા વજ્રપત્ર જોડાયેલા, યુનાઇટેડ, સેપલ્સ યુનાઇટેડ. અને આમાં ફ્રી એટલે સેપલ્સ ફ્રી. ઇંગ્લિશ નામ આપું છું, નીટમાં કામમાં લાગે એટલે સેપલ્સ ફ્રી એવું એને કહેવાય. બીજું નામ આનું છે ગેમોસેપેલસ. ગેમોસેપેલસ એટલે યુક્ત વજ્રપત્રી અને પોલીસેપેલસ એટલે મુક્ત વજ્રપત્રી. પોલીસેપેલસ એટલે મુક્ત વજ્રપત્રી. આવા યુક્ત અને મુક્ત વજ્રપત્ર ક્યાં છે? યુક્ત વજ્રપત્ર તમને જાસૂદ અને ધતુરામાં જોવા મળે અને મુક્ત વજ્રપત્રો તમને રાયમાં જોવા મળે છે. આવા વજ્રચક્ર પુષ્પની અંદર આવેલા છે. હવે હું તમને એ નમૂના સાથે બતાવું કે ભાઈ પુષ્પનું સૌથી બહારનું ચક્ર એને વજ્રચક્ર કહેવાય, જે વજ્રપત્રોનું બનેલું હોય છે. વજ્રપત્રો લીલા રંગના પર્ણ જેવા છે અને કલિકા અવસ્થામાં અંદરના ભાગોનું રક્ષણ કરે છે. કેટલાકમાં વજ્રપત્રો જોડાયેલા છે, યુક્ત વજ્રપત્રી, કેટલાકમાં છૂટા છે, મુક્ત વજ્રપત્રી. યુક્ત વજ્રપત્રી પુષ્પ કયા? જાસૂદ અને ધતુરો. મુક્ત વજ્રપત્રી રાય. એમાંથી હું તમને જાસૂદ બતાવું જેમાં વજ્રપત્રો જોડાયેલા છે. મેં હમણાં જ તમને બતાવ્યું હતું, ફરી એકવાર આ રીતે સમજાવી દઉં. આ જાસૂદ આવી ગયું આપણી પાસે. ચલો જાસૂદ. આ એના વજ્રપત્રો છે. કેટલા છે તમે ગણી બતાવો. ગણો જોઈએ કેટલા છે આ વજ્રપત્રો. આ એક, પછી આ બે, પછી આ ત્રણ, પછી આ ચાર અને આ પાંચ. પાંચ હોય. કેટલા હોય વજ્રપત્રો? પાંચ. પણ પાંચે પાંચ જુઓ જોડાયેલા છે. તમને દેખાય છે? આખું લીલું આમ નળાકાર ભાગ બનાવી દીધો, કેમ કે પાંચે પાંચ વજ્રપત્રો જોડાયેલા છે. આને યુક્ત વજ્રપત્રી કહેવાય. પાંચે પાંચ જોડાયેલા છે. આ નીચે જો ઉપવજ્ર તમને દેખાય છે, આખું ચક્ર આ રહ્યું, આ એ ઉપવજ્રપત્ર છે ને એ મુક્ત છે, એ જોડાયેલા નથી. પાંચે પાંચ અલગ છે ને, આખા બધા મુક્ત છે. ચલો, અહીંયા વજ્રપત્રો જોડાયેલા છે એટલે એને યુક્ત વજ્રપત્રી કહેવાય. ધતુરામાં આવું હોય છે. ચલો, ધતુરો તમે જોયો છે? ધતુરાનું પુષ્પ જોયું છે? કેટલાએ જોયું છે ધતુરાનું પુષ્પ? કેટલાએ જોયું છે ધતુરાનું પુષ્પ? કહો જોયું મને. કેટલાએ ધતુરાનું પુષ્પ જોયું? હા, ઘણા નથી જોયું. જો ના જોયું ને તો શંકર ભગવાનના મંદિરે જતું રહેવું. શંકર ભગવાનના મંદિરે શિવલિંગ ઉપર ધતુરો ચડાવાય છે. શંકર ભગવાનને એવી બધી જ વસ્તુઓ ચડાવાય. ભાંગવાળી હોય, નશાવાળી હોય, ઝેરી હોય ને એ બધી વસ્તુઓ ચડાવાય. ધતુરાની અંદર, એના ફળની અંદર અમુક વિષારી દ્રવ્ય હોય છે. આપણા માટે બહુ ઝેરી નથી પણ વિષારી હોય છે. એટલે એ ધતુરાનું પુષ્પ શંકર ભગવાનને ચડાવાય છે. એ ધતુરાનું પુષ્પ શિવલિંગ ઉપર હોય. ઘણી જગ્યાએ તમે મંદિરમાં જશો દેખાશે, લાંબુ હોય, આમ લાંબુ ગરણી જેવું હોય, ફનેલ જેવું, સફેદ રંગનું હોય છે, ઘણીવાર પીળાશ પડતા રંગનું હોય છે, અને એની પાછળ લાંબુ લીલું જોડાયેલ વજ્રપત્ર તમને દેખાશે. અહીંયા પણ છે, પણ અહીંયા ટૂંકા છે, એમાં લાંબા હોય છે. પુષ્પ જ લાંબુ છે એમાં. એટલે આની અંદર આ જે વજ્રપત્રો છે એ જોડાયેલા છે. આને યુક્ત વજ્રપત્રી કહેવાય. બરાબર. ધતુરો અને જાસૂદમાં આવું છે. રાયમાં મુક્ત વજ્રપત્રો છે. મુક્ત વજ્રપત્રો એટલે શું? હું તમને બતાવું, આને મુક્ત કરીને બતાવું.
આમાં નીડલ જોઈએ, એરોહેડ નીડલ. તમે આ બધું ઘરે કરી શકો, મજા આવશે. હવે આ જે યુક્ત વજ્રપત્રી છે ને એને હું મુક્ત વજ્રપત્રી બનાવું છું. દેખાયું અને સમજાયું? મેં વજ્રપત્ર તોડ નાખ્યા. જો જોડાયેલા હતા ને આખા નળાકાર, કેવા જોડાયેલા હતા એ પણ બતાવી દઉં. ઘણા બધા પુષ્પ છે, ચિંતા ના કરતા. જો બંનેના ઉદાહરણ આપણી પાસે આવી ગયા. આ યુક્ત વજ્રપત્રી, આમાં વજ્રપત્રો જોડાયેલા છે, દેખાય? ચલો મેં યુક્ત વજ્રપત્રીને કેવું બનાવી દીધું? મુક્ત વજ્રપત્રી. આમાં મેં વજ્રપત્રો છૂટા કરી નાખ્યા, દેખાયા? મુક્ત કરી નાખ્યા, છૂટા કરી નાખ્યા. આમાં વજ્રપત્રો છૂટા કરી નાખ્યા જો, અને બાજુમાં જ આમાં વજ્રપત્ર જોડાયેલા છે. ખ્યાલ આવી ગયો? આ છૂટા છે અને આ જોડાયેલા છે. મેં બનાવ્યા. આ જાસૂદ જે બનાવ્યું ને યુક્ત હતું અને આ મેં મુક્ત કરીને બતાવ્યું. ખ્યાલ આવે? એટલે રાયમાં આવું હશે, વજ્રપત્રો મુક્ત હશે. સમજાવ્યું? એટલે આમ વજ્રપત્રો જોડાયેલા પણ હોય છે અને વજ્રપત્રો મુક્ત પણ હોય છે. જો જોડાયેલા હોય તો યુક્ત વજ્રપત્રી અને છૂટા હોય તો મુક્ત વજ્રપત્રી. યુક્ત વજ્રપત્રી શામાં છે? આ જાસૂદમાં છે, ધતુરામાં છે. મુક્ત શામાં છે? રાયમાં છે. ચલો આવું જ આપણે દલચક્રની વાત કરીએ કે ભાઈ દલચક્રમાં શું હોય છે. દલચક્ર, જેમ વજ્રચક્રને ઇંગ્લિશની અંદર કેલિક્સ કહેવાય છે એમ દલચક્રને ઇંગ્લિશમાં કોરોલા કહેવાય છે. કોરોલા, ગાડીનું નામ આના ઉપરથી આપ્યું છે, કોરોલા. અને આ દલચક્ર શાનું બનેલું છે? દલપત્રોનું બનેલું છે. દલપત્રને ઇંગ્લિશમાં પેટલ્સ કહેવાય છે, પેટલ્સ. જેમ વજ્રપત્રને શું કહેવાતું હતું? સેપલ્સ. એમ દલપત્રને પેટલ્સ કહેવાય છે. આ જે દલપત્ર છે એકદમ રંગીન અને આકર્ષક હોય છે. તમે જુઓ આ જાસૂદમાં આ તમે ઓળખી શકો કે આ દલપત્ર છે, એકદમ રંગીન, આકર્ષક, લાલ રંગના. આ શું છે? દલપત્ર છે. દલપત્ર મોટે ભાગે રંગીન અને આકર્ષક હોય. કેમ રંગીન અને આકર્ષક હોય? એનું કારણ છે કે એને કીટકોને આકર્ષવાનું છે, એટલે રંગીન અને આકર્ષક હોય છે. અને આ દલપત્રો પણ બે ટાઈપના હોય. ઘણા પુષ્પની અંદર જોડાયેલા હોય અને ઘણામાં મુક્ત હોય. એટલે આમાં પણ પુષ્પો બે ટાઈપના, યુક્ત દલપત્રી અને મુક્ત દલપત્રી. યુક્ત દલપત્રી અને મુક્ત દલપત્રી. જો દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય અને છૂટા હોય તો મુક્ત દલપત્રી કહેવાય. યુક્ત દલપત્રી એનું ઉદાહરણ છે ધતુરો. બહુ કામનો હો, શંકર ભગવાનના મંદિરે જઈ આવું. આપણી પાસે અત્યારે નથી, ક્યારેક આવશે તો હું તમને બતાવીશ. મુક્ત દલપત્રી એટલે જાસૂદ. આ મુક્ત દલપત્રી છે. આનું ઇંગ્લિશ નામ યુક્ત દલપત્રી એટલે એને શું કહેવાશે? પેટલ્સ યુનાઇટેડ. દલપત્ર એટલે પેટલ્સ, પેટલ્સ યુનાઇટેડ. અને એને પેટલ્સ ફ્રી કહેવાય, ફ્રી કહેવાય. એનું બીજું ઇંગ્લિશ નામ છે, જેમાં ગેમોસેપેલસ હતું એમ આ ગેમો પેટલ્સ. ગેમો પેટેલસ એટલે યુક્ત દલપત્રી. અને મુક્ત દલપત્રી એટલે પોલીપેટેલસ. આ પોલીસેપેલસ હતું એમાં પોલીપેટેલસ. આવું થશે. ચલો મુક્ત દલપત્રનું ઉદાહરણ આપણી પાસે છે જાસૂદ. એમાં દલપત્રો છૂટા છે. જુઓ, તમે જોઈ શકો છો જાસૂદ, એમાં બધા દલપત્ર દેખાય છે ને, રંગીન, બધા છૂટા છે સિંગલ, અલગ અલગ, કોઈની સાથે જોડાયેલા નથી. બધા સિંગલ, અલગ અલગ, મુક્ત છે એકબીજાથી. જો આ મુક્ત, આ અલગ છે એકલું,
આ પણ એકલું છે, આ પણ એકલું છે, બધા એકલા એકલા છે, સિંગલ મુક્ત, એકબીજાથી છૂટા છે, દેખાય છે ને, છૂટા છે, બધા જોડાયેલા નથી, વચ્ચે જગ્યા છે, આ મુક્ત દલપત્રી કહેવાય. જો આમ જોડાયેલા હોય આ રીતે, મતલબ ફિક્સ, આ બધા આમ ગોળાકાર જોઈન્ટ થઈ ગયા, ચલો ખુલ્લા નથી, જોડાયેલા છે, તો એને યુક્ત દલપત્રી કહેવાય, જો જોડાયેલા હોય તો. બરાબર. હજી પણ બહુ પરિચય છે, પણ પ્રેક્ટિકલી સમજાવું છું એટલે થોડી વાર લાગે છે. ખાલી મારે તમને બોર્ડ ઉપર સમજાવી દેવાનું હોય તો જલ્દી પતી જાય, પણ પ્રેક્ટિકલી તમે તમારી આજુબાજુ કોઈ વનસ્પતિ હોય તો તમે અભ્યાસ કરી શકો. બીજું, આપણી પાસે એક ખામી છે કે આપણે લાઈવ ક્લાસ નથી લઈ શકતા. લાઈવ ક્લાસ મતલબ ક્લાસરૂમમાં હું તમને મારી સામે નથી ભણાવી શકતો. આમાં તો આટલી જ ક્ષમતા છે એટલે એ રીતે તમને સમજાવું છું. ફરી એકવાર આજે આપણે શું જોયું ટૂંકમાં કહી દઉં, કેમ કે પ્રેક્ટિકલ સાથે એટલે ઘણું બધું લાંબુ ભેગું પણ થઈ જાય, એટલે હું તમને કહી દઉં આજે આપણે શું જોયું. પહેલી વસ્તુ, આપણે સૌથી સુંદર વસ્તુ પુષ્પની શરૂઆત કરી. આ પુષ્પ એટલે શું? વાસ્તવમાં વનસ્પતિ માટે લિંગી પ્રજનન અંગ. વનસ્પતિ પુખ્ત પરિપક્વ બને એટલે એમાં પ્રજનન શાખા સર્જાય, એના પર પુષ્પનો ઉદ્ભવ થાય, ગોઠવણી થાય, જેને પુષ્પ વિન્યાસ કહેવાય. પુષ્પ વિન્યાસ બે પ્રકારનું આપણે જોયું, અપરિમિત અને પરિમિત, બંનેનો આપણે અભ્યાસ કર્યો. આ પુષ્પ વિન્યાસમાં જે પુષ્પો ઉદ્ભવ પામે છે એ પુષ્પો કલિકામાંથી બને છે. વાસ્તવમાં કલિકા એટલે શું મેં તમને સમજાવ્યું. સંકુચિત અવિકસિત પ્રરો એને કલિકા કહેવાય, અને કલિકા પણ મેં તમને પ્રેક્ટિકલી લાવીને બતાવી. આમ તો જો વાનસ્પતિક કલિકા હોય તો એમાંથી પ્રકાંડ, ડાળી, શાખા બનશે, પણ જ્યારે પુષ્પ કલિકા છે એટલે એમાંથી પુષ્પ બનશે. કેવી રીતે બનશે મેં તમને બતાવ્યું કે ભાઈ એમાં અક્ષ છે સંકુચિત થઈ જશે, આંતરગાંઠો લાંબી નહીં થાય, અને એમાંથી પુષ્પના ભાગો પેદા થશે. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર, આખું પુષ્પ બની જશે. કોઈ પણ લાક્ષણિક પુષ્પ લઈ લો તો એમાં નીચે એક પુષ્પદંડ હોય, એની ઉપરનો ટોચનો ફૂલેલો ભાગ એને પુષ્પાસન કહેવાય, અને એની અંદર 4 ચક્ર હોય છે, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર. એમાંથી વજ્રચક્ર અને દલચક્રને આપણે સહાયક ચક્ર કહીશું, સહાયક અંગ કહીશું, જ્યારે પુંકેસર અને સ્ત્રીકેસરને આપણે આવશ્યક અંગ અથવા તો આવશ્યક ચક્ર કહીશું. કેટલીક વનસ્પતિ એવી છે લીલી જેવી કે જેમાં વજ્રચક્ર અને દલચક્ર એવા 2 ચક્ર નથી, એક જ ચક્ર છે જેને પરિપુષ્પ ચક્ર કહેવાય, પેરિયન્થ કહેવાય. હવે આ ચક્રો કેવા? આપણે શરૂઆત કરી વજ્રચક્રથી, જે વજ્રપત્રોનું બનેલું છે, લીલા રંગના પર્ણ જેવા છે, અને કલિકા અવસ્થામાં અંદરના ભાગોનું રક્ષણ કરે છે. કેટલાકની અંદર આ વજ્રપત્રો જોડાયેલા છે, યુક્ત વજ્રપત્રી પુષ્પ કહેવાય. કેટલાકમાં વજ્રપત્રો છૂટા છે અને મુક્ત વજ્રપત્રી પુષ્પ કહેવાય. યુક્ત વજ્રપત્રી પુષ્પ શામાં છે? જાસૂદ અને ધતુરામાં. મુક્ત શામાં છે? રાયમાં. એવી રીતે દલચક્ર એના પછી આવે, રંગીન, આકર્ષક, કારણ કે એનું કામ છે કીટકોને આકર્ષવાનું, પરાગનયનની ક્રિયા માટે કીટકોને આકર્ષે છે. કેટલાકની અંદર આ દલપત્રો જોડાયેલા છે, યુક્ત દલપત્રી ધતુરો. કેટલાકમાં છૂટા છે, મુક્ત દલપત્રી જાસૂદ. હવે આ દલપત્રો અને વજ્રપત્રોની ગોઠવણી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.